લાગ્યો હતો। આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિજયના સંદર્ભે રાજકોટમાં પણ તેના કાર્યકરોએ વિજયોત્સવની ઉજવણી કરી હતી અને ભાજપીયાઓ પણ લહેરમાં આવી ગયા હતા, જ્યારે કોંગ્રેસીઓ ભોબીતર થઈ ગયા હતા। અહેવાલ અજય ગુણેશ્વર, કેમેરામેન કેતન ગણાત્રા, એટીજી સમાચાર, રાજકોટ। वंदे हमारे गांव में हमारी सभी करो, कुर्सी खाली करो, कुर्सी खाली करो। आम आदमी पार्टी लड़ेंगे, लड़ेंगे। जय जवान, जय जवान। હમણાં ચૂંટણીના પરિણામો દિલ્હીમાં આવ્યા છે અને અરવિંદ કેજરીવાલને 27 સીટો મળી છે। એ ઘણી મોટી જીત છે। એ રાજકીય નિરીક્ષકો બધા જ સ્વીકારે છે કે આ આવતીકાલનો સંકેત છે। જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એનો એ સંકેત છે કે દેશમાં જબરજસ્ત મોટું પરિવર્તન આવી રહ્યું છે અને લોકો ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે, એટલે કોંગ્રેસને ફેંકી દીધી છે અને કદાચ બીજેપીનું અત્યારે મોજું છે એટલે આવે છે, પણ જો એનાથી પણ કંટાળશે તો એને પણ ફેંકી દેશે। એટલે જે કંઈ ચૂંટણીઓ થઈ છે દિલ્હીની અંદર, એમાં જે કંઈ મત ટોટલ મત છે એની અંદર અરવિંદ કેજરીવાલના પક્ષ છે, આમ આદમી પાર્ટીને વધુમાં વધુ મતો મળ્યા હશે। જે કંઈ કુલ મતોનો સરવાળો કરશું તો બીજેપી કરતાં પણ કદાચ વધી જાય એવી મારી આશા છે।